હેલો ગાઈઝ, મારું નામ સૃષ્ટિ છે. તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ચાલો હવે આપણે શીખીશું યોગાસન. પહેલું આસન આપણે શીખીશું પદ્માસન. સૌથી પહેલા આપણે ડાબો અને જમણો પગ એકબીજાની ઉપર મૂકીશું. હવે આંખો બંધ કરી જ્ઞાન મુદ્રામાં બેસીશું. પીઠ સીધી, કમર સીધી. આ આસન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ આસન 3 વર્ષથી ઉપરના બધા જ બાળકો કરી શકે છે. વિડીયોમાં આ બતાવેલ આસનો 3 વર્ષથી ઉપરના બધા જ બાળકો કરી શકે છે. ધીરે ધીરે ટ્રેનિંગ આપી તમે બાળકોને કરાવી શકો છો. જંક ફૂડથી બને એટલું દૂર રાખો. જંક ફૂડ, મેદો અને કોલ્ડ ડ્રિંક. જો તમે જંક ફૂડ, મેદો અને કોલ્ડ ડ્રિંક જો તમે આ 3 વસ્તુ બાળકોને આપશો તો રેગ્યુલર આપતા હશો તો તમારાથી આ લોકોનો દુશ્મન કોઈ નહીં હોઈ શકે. હવે આવીએ બીજા આસન તરફ, સર્વાંગ આસન. સર્વાંગ આસન માટે સીધા સૂઈ જઈએ. આ આસન છે સર્વાંગ, દરેક અંગ માટેનું બેસ્ટ આસન છે. આ રીતે બંને પગ ઊંચા કરીએ. દાઢી છાતીને ટચ હશે. બાળકોની સીધી બ્રેઇન ઉપર અસર પડે છે. બ્રેઇનને ઓક્સિજન મળે છે. તમે આ આસનમાં 10 સેકન્ડથી 1 મિનિટ સુધી રહી શકો છો. મસ્તક રિલેટેડ કંઈ પણ ઇસ્યુ હોય તો આ આસનથી સોલ્વ થઈ જાય છે. હવે રિલેક્સ થઈ જાઓ. હવે આપણે 1-2 પ્રાણાયામ જોઈ લઈએ. બાળકો માટે ઘણા હેલ્પફુલ સાબિત થશે. આવો 1-2 પ્રાણાયામ કરીએ. સૌ પ્રથમ સુખાસન એટલે કે પલાઠી વાળીને બેસીએ. આપણે બ્રાહ્મણી પ્રાણાયામ કરવાનું છે. તો બ્રાહ્મણી પ્રાણાયામ બાળકોની યાદશક્તિ વધારે છે. આંખો માટે પણ ખૂબ સારું હોય છે. કઈ રીતે કરવાનું છે તો સૌ પ્રથમ મને સાંભળી લો. સાચી ટેકનિકથી કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો કઈ રીતે કરવાનું છે તો ચલો જાણીએ. હળવેથી આપણે આંખો બંધ કરીએ અને ઉપર જે આટલી આંગળીઓ છે તે મૂકીએ. હવે અંગૂઠા વડે કાનને બંધ કરી લાંબો ઊંડો શ્વાસ લઈ મોઢું બંધ કરી. આંખો પર પ્રેશર નથી આપવાનું, દબાવ આપવાનો નથી. હળવે હાથે મૂકી કાનને અંગૂઠા વડે બંધ કરી લાંબો ઊંડો શ્વાસ લઈ મોઢું બંધ કરી ફરી એક વખત કરીએ. આંખો બંધ રાખવાની છે. રિલેક્સ કરી હાથ ઘસી આંખો પર મૂકી આંખો ખોલી લેવાની છે.